સિગેશ્વર મહાદેવ કી જય. રામ ભરોસે 200 રૂપિયા. રામ ભરોસે 201 રૂપિયા બ્રાહ્મણ પૂજામાં આપવામાં આવે છે. ચાલો તૈયાર. હાલો યજમાનો બધા આવી ગયા ભાઈ. દરેક કુંડે ભૂદેવો બાકી છે કોઈ? પરેશભાઈ આવી ગયા. ચિરાગભાઈ. દરેક યજમાનો ડાબા હાથની અંદર પાણી રાખો. જમણા હાથની 2 આંગળીથી તમારા શરીર ઉપર પાણીના છાંટા નાખજો. વચ્ચેની 2 આંગળી દ્વારા શરીર ઉપર પાણીના છાંટા નાખો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરે પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર શુચિ. ઓમ મથ ઉત્તર તંત્રમારભેત હસ્તે જલમાદાય. હવે દરેક યજમાનો 2 હાથ જોડીને બેસજો. જે પણ વિધિ કરવાની છે એ ખાલી વચ્ચેના કુંડ ઉપર કરવાની છે. એટલે આપણે કાંઈ વિધિ કરવાની આવતી નથી. એટલે જે પણ નિર્દેશ છે એ ખાલી એક વચ્ચેના કુંડ ઉપર જે યજમાન બેઠા છે એને ઉદ્દેશીને જ છે. ઓમ હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ નવગ્રહ અનુકૂલતા સિદ્ધ્યર્થમ ફલ હોમંચમહમ કરીષ્યે. કતિ ફલમ દદિયાત તત્ર કતિ ફલમ દદિયાત. ઓમ નવગ્રહોની કૃપા તમારી ઉપર થાય એટલા માટે ફળનો હોમ કરવાનો છે. ઓમ ગ્રહ ઉર્જાહુતયો વ્યંતો વિપરાય મતિમ માતે ખાંબે સિપ્રિયાણામ ભોહમિ ખામોર્જગો સામગ્રભમુપાય મગ્રહિતો સેન્દ્રાય ત્વાજુટં ગૃણામે ઘતે જો નિરેન્દ્રાય ત્વાજુટતમં. ઓમ સૂર્યાદિ ગ્રહ મંડલ દેવતાભ્યઃ સ્વાહા. પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ ભગવાન મહારુદ્ર કૃપા પ્રસન્નતા પ્રાપ્ત્યર્થમ ગુગ્ગલ હોમ કર્મંચમહમ કરીષ્યે. તમારા દરેકનું આરોગ્ય અને આયુષ્ય સારું રહે એટલા માટે ગુગ્ગળનો હોમ કરવાનો છે. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતા. ઓમ મહારુદ્રાય સ્વાહા. હસ્તે જલમાદાય સર્વશત્રુ બલ બુદ્ધિ ક્ષયાર્થમ શર્ષપ હોમ કર્મંચમહમ કરીષ્યે. ઓમ આ હોમ યજમાનોએ જોવાનો નથી. અહીંયા જે યજમાનો બેઠા છે એને દરેકે આંખો બંધ રાખવાની છે. ચાલો 13 યજમાન આંખો બંધ રાખજો. ઓમ સજોખા ઇન્દ્ર સગણો મરુદ્ભેઃ સોમં પિબવૃત્રઃ સુરભ્યદવાન્ન જાહિ શત્રુંઢપમૃધોનુ દશવાધા ભાયં ક્રેણો હિ પિસવતો નઃ સ્વાહા. મિત્રોદક સ્પર્શઃ. દરેક યજમાન પોતાની ઉપર પાણી છાંટી લેજો. દરેક યજમાન પાણી છાંટી લેજો. ચાલો અમે ફરી પાછી વિધિ. વચ્ચેના જે યજમાન બેઠા છે મધ્ય કુંડ ઉપર એમને જ આ વિધિ કરવાની છે. પાણીની ચમચી ભરી રાખો. કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ મહાલક્ષ્મી કૃપા પ્રસન્નતા પ્રાપ્ત્યર્થમ લક્ષ્મી હોમ કર્મંચમહમ કરીષ્યે. પાણી પધરાવી દેજો. તમારા દરેકની ઉપર ભગવતી શ્રી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ થાય એટલા માટે હોમ કરવામાં આવે છે. ઓમ શ્રી સતે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્ર નિરૂપમસ્મિનો વ્યાત્તમ. ઓમ ભગવતી શ્રી મહાલક્ષ્મી સ્વાહા. હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ. પાણીની ચમચી દરેક ભાઈઓ ભરી રાખો. બેનો હાથ અડાડી રાખજો. દરેક ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. બેનો હાથ અડાડી રાખજો. કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ ગણપતિ આદિ સ્થાપિત દેવતાનામ એક તંત્રેણ ઉત્તર પૂજન કર્મંચમહમ કરીષ્યે. પાણી પધરાવી દેજો. દરેક યજમાન ભાઈઓ હાથ પાણી પધરાવી દો. પાણી મૂકી દો. નીચે જમીન ઉપર પધરાવી દેવાનું. દરેક જણા હાથની અંદર ફૂલ ચોખા રાખો. બધાય હાથની અંદર ફૂલ ચોખા રાખવાના. અને
દેવતાઓનું અમે ઉત્તર પૂજા કરવાની છે. આવ્યા ત્યારે ભગવાનનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે પૂર્વ પૂજા કરી હતી. 16 ઉપચારથી આપણે ભગવાનની પૂજા કરી. આપણું જે કાર્ય હતું મેન જે ભગવાનની પ્રતિષ્ઠા કરવાની હતી, ભગવાનને બિરાજમાન કરવાના હતા, તો ભગવાન એના સ્થાને બિરાજમાન થઈ ગયા. એટલે હવે દેવતાઓને જવાનો સમય થઈ ગયો છે. તો ભગવાનની આપણે ઉત્તર પૂજા કરવાની. હાથમાં ફૂલ ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાને પગે લાગવાનું છે. ઓમ ગણાન્ત્વા ગણપતિગ્ગો હવામહે પ્રિયાનંત્વા પ્રિયપદિગ્ગો હવામહે નિધિનાન્ત્વા નિધિપદિગ્ગો હવામહે વસો મમ ઓમ ગણપતये નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ઓમ હાથની અંદર પકડી જ રાખવાના ફૂલ ચોખા, મૂકવાના કીધા નથી, હજી પકડી જ રાખવાના છે. બરોબર. હાથમાં ફૂલ ચોખા રાખી અને માં ભગવતી જગદંબિકા કુળદેવી માતાજીને પગે લાગજો. ઓમ સામખ્યે દેવ્યા ધેયા સંદક્ષિણાયોરુ ચક્ષસા મામ આયો પ્રમોઘિર્મો અહં તવ વીરમ વિદેય તવ દે વિસંદ્રશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. જોગણી માતાજીને નમસ્કાર કરજો. 64 જોગણીઓને નમસ્કાર કરજો. જોગે યોગે તવસ્તરમ વાજે વાજે હવામહે સખાય ઇન્દ્રમોતયે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગજાનનાદિ ચતુષ્ઠી યોગિન્યે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. અહીંયા વાસ્તુ ભગવાનનું સ્થાપન કર્યું છે, ત્યાં પગે લાગજો. નમો વાત્યાય ચ રેખ્મ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુપાય ચ નમઃ. સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચ અરુણાય ચ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે શ્રી વાસ્તુ પુરુષાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. મધ્યપીઠની અંદર ભગવાન મંડળના દેવતાઓને નમસ્કાર કરજો. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જયજતરાઃ. સ્થિરૈરંગે स्तुष्टुवाग्धुसस्तनूभिर्व्यसेमहि देवहितं जदायुः. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બટુક ભૈરવાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મંડળ દેવતાભ્યો નમઃ. ચતુર્લિંગ તો મંડળ દેવતાભ્યો નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ. મધ્યપીઠની અંદર ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરવાની છે. મહાદેવજીને નમસ્કાર કરજો. ઓમ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ. શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ. શિવાય ચ શિવતરાય ચ. શાંબ સદા શિવમા મહેશ્વરાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ત્યાં ભગવાન ક્ષેત્રપાલ દાદાને પગે લાગજો. નહિષ્પસમવિદન્નન્યમ સમાત્વૈશ્વાનરાત્પુરા એતારમગરેઃ. એમે નમૃધન્નમૃતા અમર્ત્યમ વૈશ્વાનરં ક્ષેત્રજિત્યાય દેવાઃ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે શ્રી ક્ષેત્રપાલાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ. ત્યાં વર્ધિની માતાજીને પગે લાગવાનું છે. ઓમ અંબે અંબિકેમ બાલિકે નમાનયતિ કશ્ચન સત્યસ્વકા સુદરેકાંકાં ભીલવાસિનીમ. ભૂર્ભુવઃ ભગવત્यै નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ભગવાન અગ્નિનારાયણને પગે લાગજો. અગ્નિંદૂતમ પુરો દધે હવ્યવાહમુપબ્રુવે દેવાં આસાદયાદિહ. ભગવાન બ્રહ્માજીને નમસ્કાર કરજો. બ્રહ્મા જગનાનમ પ્રથમમ પુરુષાદ્વિષીમતઃ સુરુચો વેન આવઃ. સબુદ્ધ્યા ઉપમા અસ્ય વિષ્ટાઃ. સતશ્ચ જોનિમ સતશ્ચ વિવાહ. ઓમ બ્રહ્મણે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હવે ભગવાન નવગ્રહ ભગવાનની પ્રાર્થના કરજો. ઓમ ગ્રહા ઊર્જાહુતયો ભ્યંતો વિપરાય મતે મહતે ખાંબે પ્રિયાણામ
वो हामी खमुर जग्घोषामग्रभमुपयामग्रे तो सिन्द्राय यत्वा जुष्टं गृह्णाम्येखते जो निरिन्द्राय त्वा जुष्टतमं भूर्भुवः स्वः नवग्रह देवताभ्यो नमो नमः उत्तर भोजनार्थकं दाक्षर पुष्पाणिं સમર્પયામિ છેલ્લું સ્થાપન ભગવાન મહાદેવજીનું છે. મહાદેવજીને પ્રાર્થના કરજો. ઓમ અસંખ્યાતા सहस्राणि जे रुद्रा अधिभूम्यां ते खाकु सहस्रयोजनेव धन्वानि तन्मसि ओम भूर्भुवः स्वः भगवते श्री महारुद्राय नमः उत्तर भोजनार्थे आवाहि स्थापित देवताभ्यो नमः उत्तर भोजनार्थे फूल चोखा कुंडनी ऊपर पधरावी दियो गंधाक्षर पुष्पाणिं સમર્પયામિ ચાલો 3 પાણીની ચમચી ભરી જમીન ઉપર પધરાવજો. આવાહિત દેવતાભ્યો નમઃ ઉત્તર ભોજનાર્થે ધૂપમ अग्रापयामि પધરાવો. બીજી વખત પધરાવો. ઉત્તર પૂજનાર્થે દીપકમ दर्शयामि પધરાવજો. ઉત્તર પૂજનાર્થે ત્રીજી વખત પાણી પધરાવો. નૈવેદ્યમ निवेदयामि નૈવેદ્યમ બ્રાહ્મણ દ્વારા શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય ધેન્વા મૃત્યુકૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શ્ય દરેક કુંડ ઉપર 5 ઘીની આહુતિ આપવાની છે. અને બાકીના બધા યજમાનો ત્યાં સ્થાપનની અંદર ભગવાનને 5 વખત ભોજન કરાવો. ચાલો 1 ઘીની આહુતિ બાકી સ્થાપનની અંદર ભોજન કરાવજો. ડાબા મોઢા આડે રાખી જમણા હાથનો કોળિયો બનાવી ભોજન કરાવો. ઓમ પ્રાણાય स्वाहा ઓમ અપાનાય स्वाहा ઓમ વ્યાનાય स्वाहा ઓમ દાનાય स्वाहा ઓમ સમાનાય स्वाहा ઓમ નૈવેદ્યાંતે પાણીની 1 ચમચી ભરી અને પધરાવો. નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ પાણી પધરાવી દેજો. હસ્તે જલમાદાય પાણીની ચમચી ભરી રાખો અને યથાશક્તિ પૂજનેન આવાહિત દેવતા પ્રિયતા નમઃ પાણી પધરાવવાનું છે. પધરાવી દો પાણી. અથ સ્વિષ્ટકૃત હો મહ હવે તમારી પાસે જવતલ આવ્યા હશે. બધે પાસે હશે જ જવતલ. એમાંથી દરેક યજમાનો 1 મુઠ્ઠી ભરી લ્યો. બધાય ભાઈઓ બહેનો બધાય ભગવાનને આગ્રહનો કોળિયો છે. છેલ્લી વખત કેમ નીકળીએ? મારા હમ છે એક લાડવો થઈ જાય. હા એ ભગવાનને છેલ્લો આગ્રહનો કોળિયો ભોજન કરાવવાનો છે. સીધા હાથથી ઓમવાનું છે. આમ આ રીતે ઘા ન કરતા કોઈ. સીધા હાથથી ઓમ અગ્નયે શ્રેષ્ઠકૃતે स्वाहा અગ્નયે सृष्टकृते नमः ખાલી વચ્ચેના કુંડ ઉપર જ ઓમ ભૂ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ઓમ ભુવઃ સ્વાહા इदं वायवे नमः ઓમ સ્વઃ સ્વાહા इदं सूर्याय नमः ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા इदम् अग्निवर्णाभ्यां नमः ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા इदम् अग्निवर्णाभ्यां नमः ઓમ અગ્ને અયસે સ્વાહા इदम् अग्नये अयसे नमः ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યઃ સર્કેભ્યશ્ચ સ્વાહા ઇદં ઇદં વરુણાય વરુણાય સવિત્રે વિષ્ણવે सर्वेभ्यो વિશ્વેભ્યો देवेभ्यो मरुद्भ्यः स्वर्गेभ्यश्च नमः વરુણાદિત્યાદિતયે સ્વાહા इदं वरुणाय द्वितीयाय च नमः સ્વાહા इदं नमः હસ્તે જલમાદાય ભાઈઓ પાણીની ચમચી ભરી રાખજો. બેનો હાથ અડાડી રાખજો. ઇન્દ્રાદિ 10 દિક્પાલ દેવતાનામ એક તંત્રેણ બલિદાન કર્મંચમહં કરીષ્યે. પાણી પધરાવી દો. હાથની અંદર ફૂલ ચોખા રાખવાના છે. અને યજમાનો અહીંયા બલિદાન અર્પણ કરવાનું છે. જો કુંડની પાસે 10 બલિદાન મૂકવામાં આવ્યા છે. એ 10 દિશાઓના દેવતાઓના બલિદાન છે. પછી ત્યાં બાજોટ ઉપર બીજા જે સ્થાપન કર્યા એ સ્થાપનના 7 બલિદાન મૂકવામાં આવ્યા છે. અને ઈશાન ખૂણાની અંદર એક મોટું બલિદાન મૂકવામાં આવ્યું છે. અત્યાર આ 3 દિવસની અંદર 3 દિવસથી લઈ અત્યાર સુધીની અંદર જે દેવતાઓ જે રીતે પ્રસન્ન થાય એ રીતનું આપણે કર્મ
કર્યું. કોઈ દેવતાઓ મંત્ર દ્વારા પ્રસન્ન થાય, એના મંત્રના જપ કરો તો આપણી મનોકામના પૂરી કરે. કોઈ દેવતાઓના પાઠ કરો તો એ દેવતાઓ આપણી મનોકામના પૂરી કરે. કોઈ દેવતાઓ અગ્નિ દ્વારા આહુતિનો સ્વીકાર કરી અને તૃપ્ત થાય. કોઈ દેવતાઓને જે દેવતાઓ જે રીતે પ્રસન્ન, કોઈ જલાભિષેક કરો તો ભગવાન મહાદેવજી પ્રસન્ન થાય. એમ 3 દિવસની અંદર જે દેવતાઓ જે રીતે પ્રસન્ન થાય એ રીતનું આપણે કાર્ય કર્યું. અને જેથી કરી અને આપણે જે સંકલ્પ લઈ અને ભગવાનની પૂજા કરવા બેઠા છે, આ યજ્ઞ કર્મ કરવા બેઠા છે, એ યજ્ઞ, એ સંકલ્પ, એ મનોકામના દેવતાઓ આપણી પૂરી કરે. કોઈ દેવતાઓ આ રીતે બલિદાન દ્વારા પ્રસન્ન થાય તો હવે છેલ્લે આ બલિદાન એ દેવતાઓને અર્પણ કરવાનું. 3 દિવસની અંદર 3 દિવસની અંદર આપણે ઘણા બધા યજમાનો હતા, ઘણા બધા માણસો હતા. નિર્વિઘ્નતાથી આપણો પ્રસંગ છે, આપણું જે કર્મ છે એ 3 દિવસની અંદર નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થઈ ગયું છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન, બાધા કે એવી કોઈ વસ્તુ નથી બની કે આપણે એમ થાય કે આ ખોટું થયું. એવું કાંઈ બન્યું નથી. કે કોઈ એવી વસ્તુ નથી બની કે હાલો ભાઈ પવન આવ્યો ને માંડવા ઉડી ગયા ને બધે અહીંથી ઊભું થઈને જવું પડ્યું, કે એવી કોઈ વસ્તુ નથી બની કે અઘટિત જે વસ્તુ થાય એવું કાંઈ બન્યું નથી. તો આ યજ્ઞ કર્મના, આ જે આપણો યજ્ઞ છે એ યજ્ઞના રક્ષણ કરનાર દેવતાઓ દિક્પાલ દેવતાઓ છે. જ્યારે આપણે યજ્ઞ કર્મ ચાલુ કર્યું ત્યારે દેવતાઓને આપણે પ્રાર્થના કરી હતી કે હે દેવતાઓ, 3 દિવસ સુધી અમારું આ કાર્ય નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય. એ રીતની આપણે દેવતાઓને પ્રાર્થના કરી હતી. 3 દિવસનું કાર્ય આપણું પૂરું થવા આવ્યું, કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવ્યું નથી. તો કોઈ દેવતાઓ પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે કાર્ય કરાવીએ તો ફ્રીમાં કરાવાય નહીં. એનું જે થતું હોય આપણે અર્પણ કરવું જોઈએ. તો એ દિશાના દેવતાઓએ આપણા યજ્ઞ કર્મની રક્ષા કરી છે તો એને બલિદાન અર્પણ કરવાનું છે. આ સ્થાપિત દેવતાઓને બલિદાન અર્પણ કરવાનું. અને ભગવાન ક્ષેત્રપાલ, ક્ષેત્ર એટલે કે જગ્યા, કે આપણી જગ્યા, મિલકત કે આપણે શરીર, આ દરેકની રક્ષા ભગવાન ક્ષેત્રપાલ દાદા કરે છે. તો આ બધા દેવતાઓને આપણે બલિદાન અર્પણ કરવાનું છે. સૌથી પહેલા કુંડ પાસે જે બલિદાન મૂક્યું એ દિશાઓના દેવતાઓને બલિદાન અર્પણ કરીએ. ઓમ ઇન્દ્રાદિ 10 દિક્પાલ દેવતાભ્યઃ શાંગેભ્યઃ સપરિવારેભ્યઃ સાયુધેભ્યઃ શક્તિભ્યઃ એભિર્ગંધાદિ ઉપચારૈઃ સ્વામહં પૂજયામિ. પાણીની ચમચી ભરી રાખો. દિક્પાલ દેવતાભ્યો નમઃ. આસાદિત બલિદાનમ સમર્પયામિ. પાણી પધરાવી દેજો. 2 હાથ જોડી આજે બલિદાન મૂક્યું છે ત્યાં પગે લાગવાનું. દિશાઓના દેવતાઓને પ્રાર્થના કરવાની કે હે દેવતાઓ, તમે તમારા બલિદાનનું ભક્ષણ કરજો અને અમારા કુટુંબ પરિવારનું રક્ષા કર, અમારા કુટુંબ પરિવારની અને આ ગામની રક્ષા કરજો. આ ભાવથી આપણે 10 દિક્પાલ દેવતાઓને પગે લાગીએ. દિક્પાલ દેવતાભ્યો નમઃ. દિશમ રક્ષત બલિમ ભક્ષત. એકવાર મમ બોલવાનું. મમ સકલ કુટુંબસ્ય સપરિવારસ્ય અભ્યુદયં કુરુત. આયુકર્તારઃ क्षेमकर्तारः शान्तिकर्तारः पुष्टिकर्तारः तुष्टिकर्तारः निर्विघ्नकर्तारः कल्याणकर्तारः वरदाः भवतु. હસ્તે જલમાદાયુ. પાણીની ચમચી ભાઈઓ ભરી રાખો. અને એના બલિદાનેન ઇન્દ્રાદિ 10 દિક્પાલ દેવતા પ્રિયતા નમઃ. પાણી પધરાવી દો. પાણીની ચમચી ભરી રાખો. સ્થાપિત દેવતા નામ ક્ષેત્રપાલ દેવતા નામ બલિપ્રદાન કર્મંચમહં કરીષ્યે. પાણી પધરાવો. હાથની અંદર ફૂલ ચોખા રાખી અને સામે જે બલિદાન મૂક્યા છે સ્થાપન પાસે બાજોટ ઉપર, ત્યાં પગે લાગો. ભગવાન ક્ષેત્રપાલ દાદાનું સ્થાપન કરેલું છે, બલિદાન અર્પણ કરેલું છે, ત્યાં પગે લાગો. ઓમ સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. ક્ષેત્રપાલાય નમઃ. આસા ઓમ એભિર્ગંધાદિ ઉપચારૈઃ સ્વામહં પૂજયામિ. એ ત્યાં સ્થાપનની પાસે પધરાવી દો. ઓમ એભિર્ગંધાદિ ઉપચારૈઃ સ્વામહં પૂજયામિ. પાણીની ચમચી ભરી રાખો. સ્થાપિત દેવતાભ્યો નમઃ. ક્ષેત્રપાલાય નમઃ. આસાદિત બલિદાનમ समर्पयामि. 2 હાથ જોડી ત્યાં પગે લાગો. ભવો સ્થાપિત દેવતાભ્યો નમઃ. ક્ષેત્રપાલાય નમો નમઃ. બલિમ ગૃહણીત. એકવાર મમ બોલવાનું. મમ સકલ કુટુંબસ્ય સપરિવારસ્ય અભ્યુદયં કુરુત. आयुकर्तारः क्षेमकर्तारः शान्तिकर्तारः पुष्टिकर्तारः तुष्टिकर्तारः निर्विघ्नकर्तारः
કલ્યાણ કરતારઃ વરદાઃ ભવત હસ્તે જલમાદાય અનેન બલિદાનેન સ્થાપિત દેવતાઃ તથા ચ ભગવાન ક્ષેત્રપાલઃ પ્રિયતાન મમ. પાણીની ચમચી ભરી અને પધરાવી દેજો. હવે જમણા હાથની અંદર પાણી લઈ અને એ ભગવાન ક્ષેત્રપાલ દાદાનું બલિદાન છે ત્યાં પાણી પધરાવો. બલેમ વેસરોજ્ય આમ પાણી પધરાવી દો સ્થાપન બાજુ. બસ હવે ફરી પાછું જમણા હાથમાં પાણી લઈ અને તમારા બંને માણસ ઉપર પાણીના છાંટા નાખી દો. પાણી છાંટી લ્યો આ રીતે. સ્વપાણી પાદો પ્રક્ષાલ્ય આંખે પાણી લગાડી લ્યો. નેત્રોદક સ્પર્શ પાણીની ચમચી ભરજો. બેનો હાથ લગાડજો. વિજયાર્થમ જયાર્થમ ક્ષેમાર્થમ કૃત હોમ પરિપૂર્ણાર્થમ સંપૂર્ણ મનોકામના સંસિદ્ધ્યર્થમ એકોન પંચાશત મરુદ્ગણા પ્રીતિ પ્રાપ્તયે મૃડાગ્નયે પૂર્ણાહુતિ હોમ કર્મંચમહમ કરીષ્યે. પાણી પધરાવી દેજો. હાથની અંદર ફૂલ ચોખા લઈ અને કુંડની અંદર અગ્નિની અંદર પધરાવો. ઉત્તર પૂજ મૃડાગ્નયે નમઃ ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. તમારી પાસે શ્રીફળ આપવામાં આવ્યા છે. એક એક એ ત્રણેય યજમાનો લઈ લ્યો. એક એક જો કુંડ પાસે શ્રીફળ આપવામાં આવ્યા છે. લઈ લ્યો બાપુ આ થાળી મારી હા અહીંયા થાળીમાં મૂક્યા ત્યાં આપ્યા હશે. એ દરેકને ચાંદલા કરી દેજો. દરેક શ્રીફળને ચાંદલો ચોખા અને એક એક ફૂલ અર્પણ કરી અને ભાઈઓ હાથમાં લઈ તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ. આવેલા મહેમાનો ભાવિ ભક્તો જે પણ હોય ભગવાનને આપણે 3 દિવસનું જે કાર્ય કર્યું પ્રતિષ્ઠા કર્મ એની પૂર્ણાહુતિ કરીએ છીએ. અત્યારે દેવતાઓ આશીર્વાદ આપવા માટે આવે છે તો આપણે બેસાય નહીં તો દરેકે ઊભું થઈ જવાનું રહેશે. હાથમાં શ્રીફળ લઈ લેજો. ચાંદલો ચોખા ફૂલ અર્પણ કરજો. ચાલો કુટુંબ પરિવારજનો અને જે યજમાન હાજર હોય 36 માંથી જે હાજર હોય એ અહીંયા પૂર્ણાહુતિ વખતે હાજર રહેજો. ચાલો કુટુંબ પરિવાર વાળા ઓમ નમસ્તે રુદ્રમન્યવઉતોતૈખવે નમઃ બાહુભ્યામુતતે નમઃ જાતે રુદ્ર સેવા તનો રઘોરા પાપકાસિને નસ્તન્વાસંતમયા ગિરિસંત ભીચાકસે ધામે ઘોંગિરિ સંતહસ્તે બિભર્ગ્યસ્તવે નિરિત્રતાં ગુરુ માહિગો સેહે પુરુષં જગતા શિવે નવચ સાત્વા ગિરિ સાક્ષા વદામસે જતાનઃ સર્વમિચ્છગદાયક્ષ્મગ્ગો સોમના અસતા યવો ચદધિવક્તા પ્રથમો દેવ્યો ભિખાકાર્યોશ્ચ આયુશ્ચ સર્વાन् જંભયन् સર્વાશ્ચ જાતુદાન્યો ધરાચેઃ પરાશુભા સોજસ્તાम्रो અરુણ ઉત બભ્રુઃ સુમંગલઃ ચૈનઘ્નો રુદ્રા અભિતો દક્ષશ્રેતાઃ સહસ્રસો વૈખાઘ્નુહે એમહે સોજો વસર્પતિ નીલગ્રીવો વિલોહિતઃ ઉતૈનં ગોપા અદ્રેષાન નદ્રેષાન નોદાહાર્જાઃ
सदृष्टो मृडयाधिनाः नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय अथो ये अस्यासतवानो अन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वानस्त्वामुभयो राज्ञोर्ध्याम्मा छाश्च ते हस्त एकावाः पराता भगवो वपा विजयन् धनुः कपर्दिनो विशल्यो बाणवा सन्नस्य जा एकाव आभूरस्य निघाङ्गधेः झाते हेतिर्मे धुष्टमाहस्ते बभूवते धनुः मयास्मान् विश्वदशमायक्ष्मया परिभुजा परिते धन्वनो हेतिरस्मान् वृणक्तो विश्वतः अधो झ एकोदिष्टभारे अस्मन्निधेहितम् अवतत्याधानष्ट्वग्गो सहस्राक्षसते खुदे निशीर्जशल्याना मुखा शिवो नः सुमना भव नमस्त आयुधायान तताय तृष्णवे उभाभ्यां भूतते नमो बाहुभ्यां तव धन्वने मानो महन्तमुतमानो अर्भकं मान उक्षन्तमुतमा न उक्षितं मानो वदेः पितरं भूतमातरं मानः प्रियास्तन्नो रुद्ररेरिखः मानस्तोके तनये मान आयुखे मानो गोखो मानो अस्वे खोरे रेखा मानो वीरान् रुद्रभामिनो वधीरे हविषमन्तः सदामितवाः हवामहे नमः संभवाय च मयो भवाय च नमः मयस्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च स्तोरुद्रेभ्यो जे देवे खमिखवाः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदीचीर्दशो लीचीर्दशो तेभ्यो नमो अस्तु तेनो वन्दु तेनो मृडयन्तु ते जन्विकमो जश्चनो द्वेषितमे खाञ्जम्बे दद्मः स्तोरुद्रेभ्यो जेन्तारिक्षे जे
બધા અહીંયા ઘીની ધારા કરવાની છે. ભૂદેવો સૂચિ હાથમાં યજમાનને ગમે ને એક હાથમાં આપી દેજો. હાલો, અને ઘીની શ્રીફળ ધારા ઉપર કરજો. ઘીની શ્રીફળ ધારાવાળી ઉપર કરજો. ઘીની ધારા કરો. ઓમ બસોઃ પવિત્રમસી સતધારમ બસોઃ પવિત્રમસી સહસ્રધારમ મહાદેવ સવિતા પુનાતુભ્વસોઃ પવિત્રેણ શતધારેણ સુપા રામાદુક્ષાઃ. બે જાઓ બધા નીચે બે જાઓ. ઈશાન્યામ વિભૂતિ વંદનમ. ઈશાન ખૂણામાંથી ભસ્મ બધા યજમાનને ભસ્મના ચાંદલા કરી દેજો. કરી દ્યો. ઈશાન ખૂણામાંથી કરી દ્યો. બ્રાહ્મણ દેવતા ઈશાન ખૂણામાંથી ભસ્મ લઈ બધા યજમાનોને ભસ્મના ચાંદલા કરી દ્યો. બધા ભસ્મ કરી લેજો. શ્રદ્ધા મેધામ યથ પ્રગણા વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ તેજઃ આયુષ્યમારોગ્યમ દેહિ મે હવ્યવાહન ઇતિ ભસ્મ ધારણમ. લલાટે ગ્રીવાયામ કર્ણયો હૃદયસ્તેષુ યથા યથા સ્થાનેષુ આચાર્યજ્ઞયા ભસ્મધારણમ. હાલો બધા આરતી પ્રગટાવી અને આરતી માટે તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાજો. ભગવાનની આપણે આરતી ઉતારવાની છે તો આરતી માટે દરેક ઊભા થઈ જાય. રેમિતિ વ્રજવાલ્યઃ નમઃ ઇતિ સંપૂજ્ય હ્રીં રત્નૈશ્વર્યૈ નમઃ જ્વં જ્વાલામાલિન્યૈ નમઃ ગંધાક્ષતપુષ્પૈઃ સંપૂજ્ય. પંચદીપકં હાલો. પ્રજ્વાલ્ય. આરતી ઊભા ઊભા કરશું આપણે. બોલો શ્રી જીબેશ્વર મહાદેવ કી જય. ચાલો દરેક યજમાનો આરતી પ્રગટાવજો. આરતી પ્રગટાવી અને તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાજો. આરતીને દીવાની અંદર ઘી નો હોય ને તો તપેલીમાંથી થોડું થોડું ચમચી ચમચી ઘી નાખી લેજો. હા, વધારે ઘી નાખી લેજો. એવમ સંપૂજ્યા. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. જીવેશ્વર મહાદેવ કી જય. કે જય હરિ હરા પ્રભુ જય હરિ હરા પ્રભુ જય હરિ હરા. ગંગાધર ગિરિજાવર ગંગાધર ગિરિજાધર ઈશ્વર ઓમકારા. ઓમ હર 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 મહાદેવ. ગાંબર પીતાંબર શિવ શ્યામે પહેર્યા. પ્રભુ શિવ શ્યામે પહેર્યા. કમલ નયન કેશવને કમલ નયન કેશવને શિવજીને ત્રિનયના. ઓમ હર 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 મહાદેવ. નંદેવાહન ખગવાહન શિવ ચક્ર ત્રિશુલધારે. પ્રભુ ચક્ર ત્રિશુલધારી. ત્રિપુરારે મુરારે ત્રિપુરારી મોરારી. જય કમલાધારી. ઓમ હર 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 મહાદેવ. વૈકુંઠ વસે વિશ્વ
विश्वम्भर शिवहर कैलासे प्रभु शिवहर कैलासे हरि काढ़ा हर गोरा हरि कारा हर गोरा तेने ध्यावे ओम हर 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 महादेव रामन कांधे धनुष शिव कांधे जोड़े प्रभु शिव कांधे जोड़ी रामन वानर रीछ राम ने वानर रीछ शिवजिन भूत टोड़ी ओम हर 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 महादेव चंदन चढ़े त्रिकमने शिव हर भस मांगे प्रभु शिव हर बस मांगे रामे हृदय राख्या राम हृदय राख्या भूमिया अर्धांगे ओम हर 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 महादेव कौस्तुभमणि के सवने शिवाजी ने रुंढ मारा प्रभु शिवजी ने रुंढ माला मुक्ता फल मोहन ने मुक्ता फल मोहन ने शिवाजी ने सर्प काढ़ा ओम हर 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 महादेव केवड़ो वालो के सवने शिवहर धांतुरो प्रभु शिव ने धतुरो त्रिकमने वाला तुलसी त्रिकमने वाला तुलसी शिवाजी ने बिली पत्रा ओम हर 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 महादेव लक्ष्मी वरयुमिया वर शंकर सामड़िया प्रभु शंकर कामड़िया हरे हर नटवर स्वामी हरि हर नटवर स्वामी कांते मड़िया ओम हर 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 महादेव मोहनन महादेव जो भावेगा सो प्रभु जो भावेगा सो हरे हर ना गुण गाता हरि हर ना गुण गाता हरि चरणे जासो ओम हर 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 महादेव हरे हरानी आरती जे कोई गासे प्रभु जे भावेगा से भणे शिवानंद स्वामी भणे शिवानंद स्वामी हे सुख संपत्ति थासे हर कैलासे जासे गुण शंभो दुख हरसे ओम हर 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 महादेव 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 कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारा सदा वसन्तं हृदयारविन्दे भावं भवानी सहितं नमामि मंगलम भगवान शंभो मंगलम वृषभाध्वजाय मङ्गलं पार्वतीनाथो मङ्गलाय तनो हर सर्व मंगल मंगल्ये
શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે માં નારાયણી નમોસ્તુતે માં નારાયણી નમોસ્તુતે બોલો જીવેશ્વર મહાદેવ કી જય. હાલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જાજો. ચાલો સગાવાલા ત્યાંથી દૂર થઈ જાઓ. યજમાન પોતાના આસન ઉપર બેસી જાઓ. યજ્ઞ ઉપર ત્યાં ઉપર રાખી દો. યજ્ઞની પરિધિ ઉપર આરતી રાખો. પછી ભગવાનને જલથી લઈ અને આરતી આપો. ત્યાં નીચે નીચે રાખી દો. ત્યાં રહી જાય તો ત્યાં રાખી દો. પાણીની એક ચમચી ભરો અને એ ચમચી આરતી ઉપરથી ફેરવવાની છે અને પાણી જે છે એ નીચે પધરાવી દો. જલેન શીતલીકરણમ યાનિકાની ચ પાપાની જન્માંતર કૃધાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણા પદે પદે. બસ, હવે ડાબા હાથથી આરતી ઊંચી કરો. જમણા હાથથી ભગવાનને આરતી આપો. માતાજીને, દેવતાઓને, યજ્ઞના શાંતિ જાળવજો. અગ્નિને દરેક પાછળ શાંતિ રાખો. આરતી આપીએ. પછી આરતી નીચે મૂકી ભગવાનને આરતી આપ્યા પછી જાતે આરતી લઈ લેવાની. આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. પછી આરતી લીધા પછી બધા હાથ ધોઈ નાખજો. હસ્તમ પ્રક્ષાલ્ય. પછી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. ખોબો રાખો, ખોબાની અંદર ફૂલ રાખવાના. ભગવાનને છેલ્લે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ઓમ જગનેન જગનામાય જંતા દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ના દેહનાકમ મહિમાનઃ સચંત ચત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ. ચરણ નલિન યુગમં પંકજેર પૂજયિત્વા કનક કમલ માલા કંઠદેશેર્પયિત્વા. શિરસि વિનિહિતોऽયં મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે સાંબ હર્ષં તનોતુ. યજમાન સપરિવાર બોલવાનું છે. બોલો વિદ્યા વિદ્યા, બુદ્ધિ બુદ્ધિ, ધન ધન, ઐશ્વર્ય ઐશ્વર્ય, પુત્ર પુત્ર, પૌત્રાદિ પૌત્રાદિ, સંપદઃ સંપદઃ, પુષ્પાંજલિ પુષ્પાંજલિ, પ્રદાનેન પ્રદાનેન, દેહિ મે દેહિ મે વાંછિતમ વાંછિતમ, ઈપ્સિતમ ઈપ્સિતમ, ફલમ ફલમ, ચરણકમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. ફૂલ છે અગ્નિનારાયણ પાસે પધરાવી દ્યો. પછી બે હાથ જોડી ભગવાનની છેલ્લી પ્રાર્થના કરવાની કે પ્રભુ 3 દિવસની અંદર અશોકભાઈ, તમારી પૂજા અર્ચના ત્યાં કરી. જ રખાવજો. એમાં કોઈ પણ પુષ્પાંજલિ. પૂજા અધૂરી રહેતી હોય તો પ્રભુ અમે છેલ્લે પ્રાર્થના કરીએ છીએ. અમારી પૂજા, અમારી પ્રાર્થનાનો હે પ્રભુ તમે સ્વીકાર કરી અમારા મનના મનોરથ પૂર્ણ કરજો અને હે પ્રભુ આ ગામનું તમે કલ્યાણ કરજો. આ ભાવ સાથે બધા દેવતાઓની આપણે છેલ્લે પ્રાર્થના કરીએ. જો પ્રાર્થના આવડતી હોય તો બ્રાહ્મણોની સાથે બોલવાની, ના આવડતી હોય તો તમારા વતી જે બ્રાહ્મણો ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રાર્થયેત ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના ભા પ્રકૃતિ સ્વભાવા. કરોમિ યદિયાદ સકલં પરસ્મૈ સદા શિવાય તે સમર્પયામિ. છેલ્લે ભગવાનની ક્ષમા માગવાની કે હે પ્રભુ તમારું આવાહન જાણતા નથી, તમારી પૂજા જાણતા નથી, કોઈ પણ પ્રકારના અમે મંત્ર પણ જાણતા નથી, છતાં ભક્તિભાવ અને શ્રદ્ધાથી જે પણ કર્મ કર્યું એ કર્મની અંદર અમારી ભૂલ થતી હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો. આવાહનમ ન જાનામી
ન જાનામિ તવાર્ચનમ પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનામ ધન્યોહમ તવ દર્શનામ દાવહિત દેવતાભ્યો નમઃ ક્ષમાયાચનામ સમર્પયામિ સંકલ્પઃ હસ્તે જલમાદાય અનેન બ્રાહ્મણ દ્વારા ત્રિદિન સાધ્ય સગ્રમખ પુનઃ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર વિધિ અચલ કર્મણા કૃતેન પાણીની ચમચી ભરી રાખજો. ભગવાન શિવ પરિવાર દેવતા પ્રિયંતામ નામ નમઃ પાણી પધરાવી દ્યો પુનર્જલમાદાય પાછું બીજી વાર જલ પાછું ભરી ભરી રાખો. રાખજો. ઇદમ કર્મ કાલહીનમ દ્રવ્યહીનમ શ્રદ્ધાહીનમ ભક્તિનમ ભવતામ બ્રાહ્મણાના વચનાત મહાદેવસ્ય પ્રસાદાચ સર્વમ વિદેહ પરિપૂર્ણતામસ્તુ અસ્તુ પરિપૂર્ણઃ પુનર્જલમાદાય પાછું ભરી લ્યો પાણી. કર્મ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર્બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મહેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ પાણી પધરાવી દ્યો મધ્યસ્થ કુંડે સંસવ પ્રાસનાદિકમ કૃત્વા બસ બાકી બધા હાથ જોડી રાખજો બધા રાખી હાથ દો જોડી ચમચી. રાખો સંસવ પ્રાસનમ કુશ પવિત્રાભ્યામ માર્જનમ વહનો પવિત્ર પ્રતિપત્તિ પૂર્ણ પાત્ર દાન સંકલ્પ હસ્તે જલમ ગૃહીત્વા કૃતસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યથમ બ્રહ્મણ પૂર્ણ પાત્રમ તત્તુભ્યમહં સંપ્રદદેત્ય નમઃ દ્યોત્વા દદાતુ પૃથ્વી ત્વા પ્રતિગૃહણાતુ પશ્ચિમે પ્રણીતા વિમોકઃ વિમોકોદકેન માર્જનમ આપસ્શિવાઃ શિવતમાઃ શાંતાઃ શાંતતમાસ્તાતે ક્રીણવન્તુ પરિસ્તરણાન્યત્તરે ત્યજે શ્રેયો દાન સંકલ્પસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ બ્રહ્મણેભ્યો નમઃ પૂજન પૂર્વક દક્ષિણા દાનંગ ભૂતમ આશીર્વાદ શ્રેયો ગૃહણાખ્યં કર્માહમ આદौ શ્રેયો દાનમ ભવન યોગિન એભિઃ બ્રાહ્મણૈઃ સહ મિલિત્વા યત્કૃतं ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા યાગાખ્ये કર્મણિ યદુત્પન્नं શ્રેયઃ તદ અમુના જલેન ફલેન સાક્ષતેન તુભ્યમહં સંપ્રદદે તેન ત્વં શ્રેયસ્વી ભવ ફલેન ફલિतं સર્વં ત્રૈલોક્યમ ત્રૈલોક્યં સચરાચરમ ફલદાન પ્રભાવેણ સફલા સંતુ મનોરથાઃ ફલેન ફલવાન ભાવ તતો મંત્ર આશીર્વાદાઃ ઓમ પૂર્ણસ્તવઃ દ્વિતીયા રુદ્રા વાસવાઃ સમેન્દ્રદાં પુનર્બ્રહ્માણો વસુનૈથ જગનૈઃ ગૃહેતેન તવાં તાન્વં વર્ધય સસ્ત્યાઃ સાન્દો યજમાનસ્ય કામાઃ સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत् ઇત્યાશીર્વાદાઃ અક્ષતાન ગૃહીત્વા ગચ્છ ગચ્છ સુરઃ શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવાસ્તત્ર ગચ્છહુતાસનાઃ અગ્નિકુંડની અંદર ચોખા વધાવી લ્યો ભગવાન વૈશ્વાનરઃ સ્વસ્થાને ગચ્છતા બે દાણા ચોખા લઈ અગ્નિકુંડની અંદર ચડાવી અગ્નિનારાયણ ભગવાનને હાથ જોડી પગે લાગી લ્યો અભિષેક રુદ્રકલશોદકમ ગૃહીત્વા રુદ્રકલશેન અભિષેક અને અભિષેકો વિસર્જનમ. વિસર્જનમ સ્વિષ્ટાન્નવાહુત્યો બલિપૂર્ણાહુતિस्तथा શ્રેયઃ સંપાદ્ય દાનમ ચ અભિષેકો વિસર્જનમ
ओम महा सर्वे ओम महा भगवते वरुणो राजा भगम सूर्यो बृहस्पतिः भगम इंद्रश्च वायुश्च भगम यत्ते केशेषु दुर्भाग्यं सीमन्ते यच्च मूर्धने ललाटे कर्णयो रक्षणो आपो निघ्नन्तु ते सदा अमृताभिषेकोस्तु आयुरस्तु शान्तिरस्तु पुष्टिरास्तु तुष्टिरास्तु अविघ्नमास्तु अमृताभिषेको आस्तु अमृताभिषेको मनः संकल्प सिद्धिरास्तु બધાય બધાય યજમાનો હાથમાં ચોખાના દાણા રાખો. ઓમ ઉત્તિષ્ઠ બ્રહ્મણસ્પતે દેવયંતસ્વે મહે ઉપપ્રયંતો મરુતઃ સુદાનવ ઇન્દ્રપ્રાસુર ભવાસચ ગણપતિ ભગવાન સિવાયના બીજા સ્થાપનો જે કરેલા છે એ બધું ચોખા બતાવી લ્યો. ગણપતિ કુલદેવી વિના આવાહિત દેવતાઃ સ્વસ્વસ્થાને ગચ્છત શુભે કર્મણિ પુનરાગમનમસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો શુભે કર્મણિ પુનરાગમનમ. બોલો ધર્મ કી जय हो અધર્મ કા नाश हो પ્રાણીઓ મે सद्भावना हो વિશ્વ કા कल्याण हो ईश्वर महादेव की जय द्वारिका आधीश की जय नमः पार्वती पतये हर हर महादेव हर દેવ બ્રાહ્મણા નમસ્કૃત્ય ગ્રંથિ વિસર્જનમ. તમારા બેન પ્રસાદ ગ્રહણમ આવ્યા હોય તો એમને બોલાવી છેડાછેડી છોડાવી નાખજો. અહીંયા હાજર ન હોય તો ઘરે જઈને પણ બેન પાસે કે દીકરી પાસે તમારે છેડાછેડી હાજર હોય તો આવી જ જાઓ. લેવાની. હાજર હોય એ આવી જ છેડાછેડી જાઓ, હાજર હોય છોડી આવી જ જાઓ. જે પૂજામાં બેઠા છે એના બહેનો કે દીકરી હોય તો એ એમની છેડાછેડી છોડી છોડી નાખજો. દો. અને ઓલો પ્રસાદ છે એ આગળ આપી દો એટલે બધાને દેવાઈ જાય. ભાઈ પ્રસાદનો જો ત્રાસ જે છે લાલાભાઈ ખાલી ઓલી બાજુ આપી દો પ્રસાદનો ત્રાસ એટલે બધાને દેવાઈ જાય. આમ લઈ જવાના તમે પણ કોરોના કાન વહી ગયા સાંભળશે નહીં તો માથે પડશે અરે કાનની કઈ જરૂર નથી હાથ પકડે એટલે ખંડ જાય તમને નડશે અહીંયાથી પોતપોતાના ગણપતિ પોતપોતાનો સામાન જે જે લાવ્યા હતા એ બધું લઈ જવાનું છે. તમારા જે ગણપતિ છે એ લઈ જાજો. ચાવડા ધર્મેન્દ્રસિંહ અનુપસિંહ તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. બ્રાહ્મણ પૂજામાં બ્રાહ્મણ પૂજામાં મહાદેવ કી જય